ભગવાન માટે ફૂલ લઈ લઈએ કીધું, 2 ફૂલ આવ્યા છે અને વરસાદ આવી રહ્યો છે। 7 વાગ્યા છે અને વરસાદ આવી રહ્યો છે। ફૂલ લઈ લઉં કીધું, 2-3 ફૂલ આવ્યા છે। આપણે એક કુંડામાં 2 ફૂલ વાવ્યા છે। ગુલાબનું લાલ ફૂલ અને વ્હાઈટ ગુલાબ બંને એક કુંડામાં વાવ્યા છે, એટલે 2 સાથે જ આવે છે। હવે જો દાળ ભાત મૂકી રહી છું। દાળ ભાત સવારમાં જ પલાળી દીધા હતા, પછી આવી રીતના આપણે ઢોકળિયામાં મૂકી દીધા દાળ ભાત। અને હવે જો ઉપરથી પોતા લેતી આવી, બધે પોતા કરી નાખ્યા, નીચે પાર્કિંગ સુધી પોતા કર્યા। હવે કોબીજ બટેકાનું શાક, દાળ વઘાર નાખીને ઘંટી ચાલુ કરી હતી, 1 ડબ્બો દળ નાખ્યો। અને હવે છે ને સવારમાં બધું સાથે સાથે જ કરતી ગઈ રસોઈ। અને ઘંટીમાં 1 ડબ્બાનો લોટ ઘડીએ ઘડીએ ઘઉં બદલાવતી ગઈ, ઉપરથી લઈને નીચે લગી પોતા કરી નાખ્યા। અને હવે જો રસોઈ પણ થઈ ગઈ, રોટલી, દાળ ભાત, શાક, કોબીજ બટેકાનું શાક, દાળ ભાત, રોટલી। અને હવે જો મારે કોઈ હાઉસ હેલ્પર નથી હો, હું આ બધું કામ હાથે જ કરું છું। હવે જો ટિફિન પણ ભરી દઉં। હવે ટિફિન ભરી છોકરાઓને જમી લીધું, મોકલી દીધું ટિફિન। અને જો એક આપણે થોડી ખરીદી પણ કરી આવ્યા હતા કાલ સાંજના ટાઈમે। જો એક પેન લીધું ચા કરવાનું, અને એક આ છે ને સોય દોરાનો ડબ્બો લીધો, કારણ કે હતો મારી પાસે પણ તૂટી ગયો છે। આ સામાન ફેરવામાં હતો ને ત્યાં તૂટી ગયો હતો। અને આ થોડું ખાનામાં આવી રીતના બાસ્કેટ લીધા, એટલે શું કે આવી રીતના બધું એક સાથે આમ મળી જાય આપણને એટલે। અને જો રાતના ટાઈમે છે ને આપણે મધપૂડો બનાવવાનો છે, પણ વટાણા હતા નહીં, પછી લેવા જવાનું કોઈ હતું જ નહીં, કારણ કે આટલી બધી વસ્તુ લઈ આવી હતી। હવે પાછો ધોકો થાય ને લેવા જવા માટે। હવે મીઠું લઈ આવી, પાપડ લઈ આવી, ચા ને પૌવા જે લાવવું હતું ને એ બધું લઈ આવી। અને મધપૂડો વઘાર નાખ્યો, અને રોટલા પણ કરી નાખ્યા સાથે સાથે। હવે ભાઈને તો ખાવાનું હોય પણ તોય કરી જ નાખ્યા। આજ કીધું કોઈને અલગ અલગ નથી કરવું કીધું, કારણ કે આ મધપૂડા સાથે રોટલા બહુ સરસ લાગે। જો છોકરાઓ જમવા બેસી ગયા ને હું પણ જમવા બેસી ગઈ। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય।